નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ આપ સર્વેને જ્ઞાન લાઈવમાં આવકારું છું. મિત્રો, આપણે અગાઉના સેશનમાં 5 મિનિટમાં જીવ વિજ્ઞાનનો જલસો જોયો હતો. સેમ એ જ પ્રમાણે આજના લેક્ચરમાં આપણે 5 મિનિટમાં ભૌતિક વિજ્ઞાનના ભૂક્કા કાઢવાના છે. મિત્રો, આ નવા આરઆર પ્રમાણે કોન્સ્ટેબલ પીએસઆઈમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય, જેમાં જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાનમાં આપણે આ ભૌતિક વિજ્ઞાનની ચર્ચા જોવાની છે. ભૌતિક વિજ્ઞાનમાં વારે ટોપિક્સ આવતા હોય છે, જેવા કે માપન પદ્ધતિ, પ્રકાશ, વિદ્યુત, બળ અને ગતિ, સમય અને અંતર, અને આ ઉપરાંત ધ્વનિ તથા નેનો ટેકનોલોજી. તો હવે સમય નથી બગાડતા, ફટાફટ લેક્ચર શરૂ કરીએ છીએ. જેમ કે મિત્રો, ઘણા બધા પદાર્થોની ઘનતા પૂછાતી હોય છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. અહીંયા તમને અમુક પદાર્થોની ઘનતા આપેલી છે, જેનો એકમ છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. જેમ કે મિત્રો, અહીંયા ઇથેનોલની ઘનતા 0.81, બરફની ઘનતા 0.92, પાણીની ઘનતા 1. પણ ક્યારે 1? જ્યારે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કે ત્યારે. જ્યારે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ કે ને ત્યારે 1000 વડે ગુણી દેવા પડે આ બધાને. સેમ દૂધની ઘનતા 1.03, હીરાની ઘનતા 3.5, લોખંડની ઘનતા 7.8. મિત્રો, સ્ટીલની પૂછાય તો પણ લોખંડની નજીક જ જવાબ આવે, 7.85. મર્ક્યુરી અથવા પારો 13.6 અને સોનું 19.3. અહીંયા ઘનતા શબ્દ પરથી એક ગુણ મેળવ્યો. આગળ વધીએ છીએ. માપન પદ્ધતિમાં ઉપયોગી મૂળભૂત 7 રાશિ, જેમાંથી એક પ્રશ્ન ડીવાયએસઓ 2023માં પણ પૂછાયો હતો. ચલો, આ 7 રાશિ કઈ કઈ છે? જેમ કે લંબાઈનો એકમ મીટર, દળનો એકમ કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, દ્રવ્યનો જથ્થો મોલ, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા અને તાપમાનનો એકમ કેલ્વિન. હવે આ મૂળભૂત રાશિ પરથી જે રાશિને વિકસાવી હોય તેને અન્ય અથવા સાધિત રાશિ કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે કાર્યનો એકમ જૂલ, અવકાશીય અંતર પ્રકાશ વર્ષ, વિદ્યુત શક્તિ વોટ, પ્રેરકત્વ અથવા ચુંબકીય પ્રેરકત્વ હેનરી, ચુંબકીય તીવ્રતા ઓસ્ટર્ડ અને ભૂકંપીય તીવ્રતા રેક્ટર અથવા રિક્ટર. ચલો, એનાથી પાછા આગળ વધીએ છીએ. અહીંયા તમને નેનો ટેકનોલોજી, જેનો પ્રશ્ન જીપીએસસી 2022-23માં પૂછાયો હતો. નેનો ટેકનોલોજી એ કઈ ભાષાનો શબ્દ છે? નેનો ટેકનોલોજી એ ગ્રીક ભાષાનો શબ્દ છે. નેનો ટેકનોલોજીમાં આપણે ભણીને આવ્યા છીએ બકીબોલ, ફુલેરિન્સ, નેનો શબ્દ, અને એમાં જ કાર્બન નેનો ટ્યુબ 1.3 નેનોમીટર. બકીબોલ અથવા ફુલેરિન્સનો વ્યાસ કેટલો છે? તો 1 નેનોમીટર. મનુષ્યના વાળનો વ્યાસ 50,000 નેનોમીટર. આઈસીના ટ્રાન્ઝિસ્ટર 90 નેનોમીટર. ડીએનએની પહોળાઈ 2 નેનોમીટર. વારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો, ડીએનએની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો ડીએનએની શોધ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. ડીએનએનો આકાર કોના જેવો? તો બેવડા કુંતલાકાર જેવો. ચલો, એમાં જ આગળ વધીએ છીએ. જેમ કે તમને ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગી સાધનો દર્શાવેલા છે. ખૂબ જ સૂક્ષ્મ લંબાઈ માપવા માટે માઇક્રોમીટર, હવાનું દબાણ જાણવા માટે બેરોમીટર, રેડિયોમાં વિદ્યુતીય મોજા મોકલવા માટે ટ્રાન્સમીટર, દૂધની વિશિષ્ટ ઘનતા જાણવા માટે લેક્ટોમીટર. આગળ દર્શાવ્યું છે પ્રવાહીની સ્નિગ્ધતા, ચિકાસ શબ્દ પણ વાપરી શકે, તો જવાબ આવશે વિસ્કોમીટર. આ ઉપરાંત પ્રકાશની તરંગ લંબાઈ માપવા માટે સ્પેક્ટ્રોમીટર. તો મિત્રો, નીચે દર્શાવેલું છે ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવવા, એટલે કે ગતિની ઝડપ દર્શાવવા. ઝડપ કીધું હોત તો જવાબ આવત સ્પીડોમીટર. ભેજનું પ્રમાણ જાણવા માટે હાઇગ્રોમીટર. સમુદ્રની ઊંડાઈ માપવા માટે ફેધોમીટર. ઊંચાઈ માપવા અથવા ઉડતા વિમાનની ઊંચાઈ માપવા અલ્ટીમીટર. વાયુનું દબાણ જાણવા માટે મેનોમીટર. ધ્વનિની તીવ્રતા માપવા માટે ફોનોમીટર. આ જ પ્રમાણે મિત્રો, અગાઉ આપણે જેવી રીતે જીવ વિજ્ઞાનનો જલસો જોયો હતો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રસાયણ વિજ્ઞાનનો રસો જોવાનો છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.